टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે અમારે એક એવા વિષય પર વાત કરવી છે કે જે આપણા દેશના બંધારણ સાથે જોડાયેલો છે. એની અસરો શિક્ષણ વ્યવસ્થા પર બહુ ઊંડી પડી છે. હંમેશાથી એક સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું આપણું બંધારણ ખરેખર બધા માટે સમાન છે ખરું? કાગળ પર તો એવું જ લખાયું છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, પરંતુ આપણા જ બંધારણની કલમ 30 આ ધર્મનિરપેક્ષતા સામે મોટો સવાલ ઊભો કરે છે. કલમ 30 એકમાત્ર એવો બંધારણીય અધિકાર છે જે માત્ર ને માત્ર લઘુમતીઓ માટે જ છે. કંઈક ધર્મ અને ભાષાના આધારે લઘુમતીઓની વાત કરવામાં આવી રહી છે. આ કલમમાં કહેવામાં આવ્યું છે કે લઘુમતીઓની પાસે પોતાની શિક્ષણ વ્યવસ્થાઓને સ્થાપવાનો અને એને ચલાવવાનો અધિકાર છે. તમે જુઓ કે આપણા દેશમાં મદ્રેસાઓ અને કોન્વેન્ટ સ્કૂલના કાયદાઓ માટે જ આ કલમમાં કેવા પ્રકારની જોગવાઈઓ છે. એમાં લખવામાં આવ્યું છે કે આવી શિક્ષણ સંસ્થાઓમાં કયા વિષયો ભણાવવામાં આવશે, કઈ ભાષામાં ભણાવવામાં આવશે, એ બધું જ લઘુમતી સંસ્થાઓ પોતે નક્કી કરશે. બીજી જોગવાઈ એ છે કે સરકારો ગ્રાન્ટ આપતી વખતે આ લઘુમતી સંસ્થાઓની સાથે કોઈ જાતનો ભેદભાવ ન કરી શકે. એટલે કે સરકારે શિક્ષણનું બજેટ ફાળવ્યું હોય નોર્મલ અને ટેકનિકલ શિક્ષણ માટે, પરંતુ જો મદ્રેસાઓ ઉર્દુમાં ઇસ્લામિક શિક્ષણ આપતી હોય ને તો પણ સરકાર એને ગ્રાન્ટ આપવા માટે બંધાયેલી છે. આ જોગવાઈ બહુમતી હિન્દુ સમાજ માટે એકતરફી હથિયાર બની ગયું હોય એવું વાતાવરણ સર્જાય. સૌથી મોટી મૂંઝવણ એ છે કે આપણા બંધારણમાં લઘુમતી કોણ છે એની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા જ નથી. દેશના સ્તરે હિન્દુઓ બહુમતીમાં છે, પરંતુ પંજાબ અને કેરળના કેટલાક વિસ્તારોમાં હિન્દુઓ લઘુમતીમાં છે. આમ છતાં કલમ 30નો તમામ ફાયદો માત્ર એવા જ સમુદાયોને મળે છે જેઓ રાષ્ટ્રીય સ્તરે લઘુમતી જાહેર થયેલા છે. આ કલમ પાછળ ઇતિહાસ રહેલો છે. જ્યારે દેશ આઝાદ થયો ને અને બંધારણ સભામાં ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે દેશના ભાગલાના ઘા સાવ તાજા હતા. મુસ્લિમ લીગના નેતાઓ અને કેટલાક ખ્રિસ્તી મિશનરી જૂથોએ પોતાની અસલામતીની વાતો આગળ ધરી. ડૉક્ટર આંબેડકર અને બંધારણ સભાના અન્ય સભ્યોએ એ સમયે લાગ્યું કે લઘુમતીઓનો ડર દૂર કરવો જરૂરી છે, પણ જે સુરક્ષા એ સમયે કામચલાઉ ધોરણો માટે વિચારાઈ હતી એ કાયમી બની ગઈ. આજે આ જ જોગવાઈના લીધે હિન્દુત્વવાદી સંગઠનો માની રહ્યા છે કે તેમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આઝાદી પછીની કોંગ્રેસની સરકારોએ લઘુમતીઓને લાભ આપવા માટે અનેક કાયદા ઘડ્યા. એક તરફ હજારો હિન્દુ મંદિરો સરકારના નિયંત્રણ હેઠળ છે અને એની આવક પર સરકાર દેખરેખ રાખે છે, જ્યારે લઘુમતીઓના ધાર્મિક સ્થળો સંપૂર્ણપણે મુક્ત છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ આવું જ કંઈ જોવા મળી રહ્યું છે. લઘુમતી કોલેજો અને શાળાઓમાં એડમિશન ફી અને અભ્યાસક્રમ બાબતે પોતાના નિયમો ચલાવી શકે છે, જ્યારે હિન્દુ સંસ્થાઓ પર ભારે સરકારી અંકુશ હોય છે. દેશમાં આવેલા 93માં બંધારણીય સુધારાએ તો આ અંતર વધુ સ્પષ્ટ કરી દીધું, કારણ કે તેનાથી અનામતના નિયમો લઘુમતી સંસ્થાઓ પર લાગુ પડતા નથી, પણ બહુમતી સંસ્થાઓ પર કડક રીતે લાગુ થાય છે. અત્યારે આ મુદ્દાની નવેસરથી દેશમાં ચર્ચાઓ થઈ રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ કલમ 30માં સુધારાની જોરદાર માંગણી કરી રહ્યો છે. તેમનું કહેવું સ્પષ્ટ છે કે રામાયણ, મહાભારત અને આપણા પ્રાચીન જ્ઞાન જેવા હિન્દુ સભ્યતાના સાહિત્યને દેશની મુખ્ય શૈક્ષણિક વ્યવસ્થામાં સ્થાન મળવું જોઈએ. સરકાર મંદિરોના વહીવટમાંથી મુક્ત થાય અને બહુમતી સમુદાયને પણ પોતાની સંસ્કૃતિના પ્રચાર માટે સંસ્થાઓ ચલાવવાનો સમાન અધિકાર મળે. કલમ 30ની વાત છે તો સુધારો કરવાની કે એને હટાવવાની માંગણી માત્ર રાજકીય નથી, પરંતુ આપણી સંસ્કૃતિ પણ અસ્તિત્વની લડાઈ છે. જ્યાં સુધી કાયદામાં રહેલો આ એકતરફી પક્ષપાત દૂર નહીં થાય ને ત્યાં સુધી સમાનતાની વાતો અધૂરી જ રહેશે.